ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર યુનિટ નંબર 5 રીડ 1 આર્ટ્સ એ કીડીઓ વિશેનું જે ગયા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના ટૂંકમાં પાઠનો ટૂંકમાં પરિચય આપણે સમજેલા અને જે 6 બાબતો છે જે આપણે કીડી પાસેથી શીખવા જેવી છે એ આપણે લેસન છે ગયા લેક્ચરની અંદર જે 6 મુદ્દાઓ છે કે ભાઈ ટીમ વર્કની અંદર કઈ રીતના કામ કરવું, હાર્ડવર્કમાં માનનારું એ જે છે એ આપણે કીડી પાસેથી શીખવાનું છે. એમનું જે ઓર્ગેનાઇઝેશન એટલે કે એમનું આયોજન, આ જે બધા મુદ્દાઓ છે એમનો આપણે વિગતવાર અભ્યાસ કરેલો છે, એટલે કે સમજ્યા છે. ટૂંકમાં પાઠનો પરિચય છે એ આપણે સમજેલા છે. મેં ગયા લેક્ચરની અંદર કીધું છું કે વૈજ્ઞાનિકો દ્વારા એ કીડીઓ પરનો અભ્યાસ કર્યો અને જે એમનું વર્તન છે એ વર્તન ઉપરથી જે એમને અભ્યાસ કરેલો છે એ અભ્યાસ છે અહીં મૂકવામાં આવેલો છે કે કઈ રીતના કાર્ય કરે છે, કેવા પ્રકારની કીડીઓ હોય છે, કયા વિસ્તારમાં કઈ કીડીઓ છે ડેન્જરસ છે, ભયાનક છે, એમનું કાર્ય શું છે, આ બધી છે આપણે થોડું પ્રસ્તાવનાની અંદર સમજી ગયા હતા. હવે આપણો જે પાઠ છે એટલે કે રીડ છે એમનો પહેલો પેરેગ્રાફ અહીં આપેલો છે. પહેલા પેરેગ્રાફની આપણે અહીં ચર્ચા કરવાની છે. સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આર્ટ્સ નોટિસ ધ ફોલોઈંગ બિહેવિયર. કે જે વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટ એટલે વિજ્ઞાન, હુ વોઝ મેકિંગ બનાવ સ્ટડી અભ્યાસ આર્ટ અને પછી પોતે નોટિસ કર્યું ફોલોઈંગ બિહેવિયર. બિહેવિયર એટલે વર્તન, ફોલોઈંગ એટલે નીચેનું અને બિહેવિયર એટલે વર્તન. નોટિસ એટલે ધ્યાનમાં લેવું. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? એક વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરતા હતા. તેમણે કીડીના વર્તનનું નીચે મુજબનું અવલોકન કર્યું, એટલે કે મૂલ્યાંકન કર્યું, એમના વર્તનનું બરાબર છે અવલોકિત કર્યું છે એ અહીં આપેલું છે. અ નંબર ઓફ ants were down in pit where they had killed some flies and other insects for food. આમની અંદર અ નંબર ઓફનો મતલબ થાય છે પુષ્કળ. નંબર ઓફનો મતલબ થાય છે પુષ્કળ. PIT પીટ એટલે ખાડો. ડબલ કિલ એટલે મારી નાખવું. કિલનો મતલબ શું થાય છે? મારી નાખવું. ફ્લાય FLIES ફ્લાઇઝનો મતલબ થાય છે માખીઓ. અને ઇન્સેક્ટ INSECTS ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ, બરાબર છે. અને FOOD ફૂડ એટલે કે ખોરાક. શું કીધું છે આ લાઈનની અંદર? કે ઘણી બધી સંખ્યામાં, બરાબર, નંબર ઓફ આર્ટ્સ એટલે ઘણી બધી સંખ્યામાં નીચે ખાડામાં જે કીડીઓ હતી જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જીવજંતુને ખોરાક માટે મારી નાખી. બરાબર, ઘણી બધી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી જ્યાં આ વૈજ્ઞાનિકો છે એ કેટલીક માખીઓ અને બીજા જીવજંતુઓ ખોરાક માટે મારી નાખી હતી. હવે જો ધ ants began fledge the small feet of that insect up to their ant hill. આમની અંદરથી આપણે સ્પેલિંગ જોઈએ તો FETCHING ફ્લેચિંગનો મતલબ થાય છે ખેંચવું. બરાબર, એનો મતલબ શું થાય છે? ખેંચવું. એના પછી ફ્લેચિંગ શું કીધું છે? ફ્લેચિંગ ધ સ્મોલ BITH નો મતલબ થાય છે ટુકડા. બરાબર, અને એના પછીની વાત આવશે એન્ટ હિલ, ANTHILL, એન્ટ એટલે કીડીઓની ટેકરી. બરાબર, આ લાઈનની અંદર શું કહે છે કે કીડીઓ છે એ જીવજંતુ નાના નાના ટુકડાઓને કીડીઓ જીવજંતુને જે મારી નાખેલા હતા ઇન્સેક્ટ જીવજંતુઓ છે એ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને કીડીઓની ટેકરી ઉપર લઈ જવાનું શરૂ કર્યું. એ કીડીઓએ પોતે ઉચકી અને લઈ જવાનું શરૂ કર્યું. ઇન્સેક્ટ, બરાબર, એન્ટ હિલ. ધીસ વોઝ બર્ડન્સ વર્ક ઓફ ધેમ. બરાબર છે, આમની અંદર સ્પેલિંગ છે. બરાબર, ARDOUS એટલે મુશ્કેલ. બરાબર, એનો મતલબ શું થાય છે? મુશ્કેલ. બરાબર, શું કીધું છે? વર્ક ધેમ. આ કામ તેમના માટે અઘરું હતું. કેવું હતું? અઘરું હતું. The sides of the pits were steep and considering the size of ants, the load there were carrying a very heavy. બરાબર,
આમની અંદરથી જોઈએ તો સ્ટેપ STEEP સ્ટેપ એટલે સીધા જે સીધા ઢોળાવવાળું. એના પછી આવશે કન્સિડરિંગ, બરાબર, કન્સિડર એટલે ધ્યાનમાં રાખવું. એના પછીની વાત આવે તો સ્પેલિંગ છે LOAD, લોડ્સ એટલે વજન, ભારે, ભાર, બરાબર. અને કેરિંગ CARRYNG, કેરિંગ એટલે ઉચકીને લઈ જવું. જો શું કીધું છે કે આ કામ તેમના માટે કેવું હતું, અઘરું હતું, અને કીડીઓ સાઇઝને ધ્યાનમાં રાખીએ તો તે વજન તેઓને જે ઉચકવાનો હતો, બરાબર, તે કેવું હતું, વધારે હતું, બરાબર. એમની બધી જો એક લાઈન મારાથી રહી ગઈ છે, બરાબર છે, આ સ્લાઇડની અંદર તો તમારી ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. ઇટ વોઝ એઝ ઇફ a group of men were carrying a weight of 200 pounds each and climbing a slab of the same time. આમની અંદરથી સ્પેલિંગ જોઈએ તો એઝિફ એટલે કે જાણે કે, એઝિફનો મતલબ શું થાય છે, જાણે કે. ક્લમ્બિંગ એટલે ચડવું, પછી CLIFF એટલે ઊભો ખડક જેને કહી શકાય છે. શું થાય છે, ઊભો ખડક. હવે જોઈએ આ લાઇનની અંદર તમે તમારી ટેક્સ્ટબુકની અંદર સાથે રહ્યું, તે જાણે કે માણસોનું એક જૂથ પ્રત્યેક વ્યક્તિને જે ભાર ઊંચકવાનો આવે, ભાગે કેટલું આવે તો કે 200 પાઉન્ડ જેટલું વજન આવતું હતું, બરાબર. અને એક જ સમય ઊભા આ ખડક પર ચડે, બરાબર, જેટલું કઠિન છે એટલું કઠિન, બરાબર, 200 પાઉન્ડનું વજન છે એ ખડક ઉપર જવું, બરાબર, માણસને જેટલું અઘરું પડે એટલું છે આ જે કીડીઓ છે એમને, આ જીવજંતુને છે, જેમના ટુકડાઓ છે એ જેટલા લઈ જવા એટલા જ માણસને જેટલું અઘરું પડે એટલું જ આ કીડીઓ માટે અઘરું હતું. વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલો પેરેગ્રાફ આપણે જોયો એ પેરેગ્રાફની અંદરથી જે આપણે 2 પ્રશ્નો છે એ હું અહીં કરવા જઈ રહ્યો છું. પહેલો છે, વોટ વોઝ સાયન્ટિસ્ટ મેકિંગ? વોટ વોઝ ધ સાયન્ટિસ્ટ મેકિંગ? શું બનાવ્યું? ધ સાયન્ટિસ્ટ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ આર્ટ્સ. કેના વિશેનો અભ્યાસ કર્યો તો કે અભ્યાસ કર્યો કીડીઓ વિશેનો. કેના વિશેનો? કીડીઓ વિશેનો અભ્યાસ કર્યો. બીજો પ્રશ્ન છે, વોટ વોઝ ડઝ વર્ક ફોર એન્ટ? જે કીડીઓ માટે અઘરું કાર્ય શું હતું? તો ફ્લેચિંગ ધ સ્મોલ પીસ ઓફ ઇન્સેક્ટ એન્ટ હિલ ઇઝ એન એડરસ વર્ક ઓફ એન્ટ. બરાબર છે, એટલે કે જે નાના ટુકડાઓ હતા જીવજંતુઓના, અને એન્ટ હિલ પોતાના દરની અંદર જે લઈ જવાનું હતું ટેકરી ઉપર, બરાબર છે, એ જે કાર્ય છે એ ટૂંકમાં કીડીઓ માટે કેવું હતું? અઘરું કાર્ય હતું. વિદ્યાર્થી મિત્રો, બરાબર, અહીં તમે જોઈ શકો છો ઇમેજ આપેલી છે, ચિત્ર આપેલું છે એન્ટ હિલ, બરાબર છે, એટલે કે ટેકરી ઉપર, બરાબર છે, એમનું દર છે, બરાબર, એ લઈ જવું, બરાબર, ઊંચકીને લઈ જવું એમના વજનથી પણ વધારે, એ જેટલું અઘરું છે એ ચિત્રની અંદર પણ એ ઇમેજ અહીં આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો જે સેકન્ડ પેરેગ્રાફ છે એમના વિશેની આપણે ચર્ચા કરવાની છે. હવે જો એમનું કાર્ય છે એ કઈ રીતના ઓર્ગેનાઇઝ કરે છે એ આ ટૂંકમાં પેરેગ્રાફ છે એમની અંદરથી આપણે સમજવાનો છે. ધ એન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. જો ઓર્ગેનાઇઝનો એટલે આયોજન કરવું, બરાબર. ઓર્ગેનાઇઝનો મતલબ શું થાય છે? આયોજન કરવું. ઇન ધીસ વે એટલે કે આ રીતે, બરાબર. જો કીડીઓ તત્કાલિક આ કામ છે એ આયોજન આ મુજબ કર્યું. જે કીડીઓ છે, બરાબર, એને પોતાનું કાર્ય છે એટલે તાત્કાલિક આ કામ છે આયોજન આ મુજબનો કર્યું. શું કીધું છે? while some were carrying up the bites of insect, the other went in front and cleared the way any sand or some stone that obstruct the way. જો આમની અંદરથી આપણે સ્પેલિંગ જોઈએ તો ઇન ફ્રન્ટનો મતલબ શું થાય છે? આગળ, બરાબર. while some were carrying the bite of insect, the other were in front નો મતલબ શું થાય છે? આગળ. સેન્ડ, SAND, સેન્ડ એટલે રેતી. સ્ટોનનો મતલબ શું થાય છે? પથ્થર, સ્ટોનનો મતલબ. અને ઓબ્સ્ટ્રક્ટ એટલે અવરોધ થવું, બરાબર. હડલ્સ, અવરોધ, બરાબર. શું થાય છે એમનો મતલબ? કે અવરોધ, બરાબર, અવરોધ થવું. હવે જો આમની અંદરથી આ જોઈએ તો જ્યારે કઈ રીતના ઓર્ગેનાઇઝેશન કર્યું, આયોજન કઈ રીતના કર્યું, તો કે જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાને ઊંચકી ઉપર લઈ જતી હતી
અમુક કીડીઓ છે એના ટુકડાઓને ઊંચકીને, જ્યારે બીજી કીડીઓ આગળ જઈને રસ્તામાં આવતા જે રેતી અને નાના નાના પથ્થરો છે એને દૂર કરતી હતી. એટલે આપણી ભાષામાં કંઈ તો એ રસ્તો બનાવતા જ હતા. જે પણ રસ્તાની અંદર હડલ્સ હતી, ઓબ્સ્ટ્રક્ટ હતા, અવરોધો હતા, એમને દૂર કરવાનો પ્રયત્ન કરતી હતી, દૂર કરતી હતી. અને બીજી છે એ કીડીઓ ટીમવર્ક જો ઓર્ગેનાઇઝ કઈ રીતના કરી, અમુકને એ છે એ ખોરાકને ઊંચકીને લઈ જવાનો, બીજો છે એ રસ્તો બનાવતો હતો. એટ સમ પોઈન્ટ વેર it was not easy to get a foothold, these other ants would position themselves in a such a way that ants carrying the load could easily climb over them. જો આમની અંદરથી આપણે જોઈએ તો સ્પેલિંગ એટ સમ પોઈન્ટ ઇટ વોઝ નોટ ટુ ઇઝી ટુ ગેટ બરાબર શું કીધું છે ગેટ અ ફૂટ હોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા બરાબર એના પર ઇન એ સચ એ વે એટલે એવી રીતે બરાબર at some point where it is not easy to get a foothold the other ants would position themselves in a such a way એટલે એવી રીતે બરાબર that ants carrying the load could easily સહેલાઈથી climb over them. હવે જો આમની અંદર જો કેટલીક જગ્યાએ એવી પણ હતી કે જ્યાં પગ મૂકવાની જગ્યા મુશ્કેલ હોય ત્યાં બીજી કીડીઓ તેમની ઉપર કીડીઓ તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઊંચકીને જતી કીડીઓ તેની ઉપર ચડીને આગળ વધે. એટલે પોતે છે એ એવી રીતના ઊભી જાય જેથી કરીને કીડીઓ છે એમના ઉપર થઈ અને પોતાનો ખોરાક લઈ અને જ્યાં સ્થાન ઉપર એ ખોરાક લઈ જવાની વાત આવે ત્યાં સુધી એ લઈ જાય છે. જો આ જોઈ શકો છો, જો આ ઓર્ગેનાઇઝ કર્યું બરાબર, આ જે છે એ ઓર્ગેનાઇઝ કરેલું છે બરાબર. એ કીડીઓની છે આપણે જોઈ પણ શકીએ આ ચિત્રની અંદર બરાબર છે કે એકબીજા ઉપર એ ઓર્ગેનાઇઝ કઈ રીતના કરે છે એ પણ આપણે જોઈ. આમની અંદરથી બે પ્રશ્ન છે બરાબર, આ પેરેગ્રાફ છે એમની અંદરથી બે પ્રશ્ન જોઈ. તો પહેલો પ્રશ્ન, હાઉ આર ધ ants organized as far as their work in concert, બરાબર કઈ રીતના હાઉ બરાબર. તો while some ants are carrying up the bites of insect, થોડી છે એ ઇન્સેક્ટ જીવજંતુઓ છે એમની જે ટુકડાઓ છે લઈ જાય છે. ધ અધર ગો ઇન્ટુ ફ્રન્ટ ઓફ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે. બીજી એવું કીડીઓનું કામ શું હતું તો કે રસ્તામાં આવતા જે રેતી છે, પથ્થરો છે એમને દૂર કરતા, એ હડલ્સ છે, અવરોધો છે એમને દૂર કરવાનું એટલે કે રસ્તો બનાવતી, અને બીજી કીડીઓ છે એ પોતાનો ખોરાક છે એ ઊંચકીને લઈ જાય. ધીસ ઇઝ ધેર ઓર્ગેનાઇઝ એફર્ટ. આ એમની છે ધીસ ઇઝ ધેર તેઓની બરાબર ઓર્ગેનાઇઝડ એટલે આયોજન, એફર્ટ એટલે કે પ્રયત્ન છે. બીજી પ્રશ્ન છે, હાઉ ડુ ધે મેક ક્લમ્બિંગ ઇઝી વાયર ધેર ઇઝ એ નો ફૂટ હોલ્ડ. બરાબર જ્યાં પગ રાખવાની જગ્યા નથી ત્યાં કઈ રીતના એ ક્લમ્બિંગ કરતી ઇઝી સહેલાઈથી. તો એટ સમ પોઈન્ટ ઇટ ઇઝ એ ડિફિકલ્ટી ટુ ગેટ ધ ફૂટ હોલ્ડ. તમે પેરેગ્રાફની અંદર જોઈ શકો છો બરાબર. એટ સમ પોઈન્ટ ઇટ ઇઝ એ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. At that time, the other ants would position themselves in a such a way that ants carrying the load can easily climb over them. બરાબર એમના ઉપર ચડી અને એ બીજી કીડીઓ છે એમના ઉપર ચડી ટેકો લઈ આપણી ભાષામાં કહીએ તો, અને એ પોતાનો ખોરાક છે એ ટૂંકમાં એ ત્યાં સુધી એટલે કે ગંતવ્ય સ્થાન સુધી જ્યાં એમને પોતાના ઘર સુધી પહોંચાડવાની વાત આવી ત્યાં સુધી એ પહોંચાડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીની વાત આવે તો ત્રીજો પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. નિયર ધ ટોપ ઓફ ધ bites, however, there was a small part of the way which was completely smooth and steep. શું કીધું છે બરાબર કે નિયર ધ ટોપ ઓફ ઇટ એટલે કે ખાડાની ટોચના ભાગે એકાદ ફૂટ જેટલો રસ્તો છે બરાબર, એકદમ સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. નિયર ધ ટોપ ઓફ ઇટ, however, there was a small part of the way which was a completely smooth and steep. એટલે કે ખાડાની ટોચના ભાગે એકાદ ફૂટની વાત આવી તો રસ્તો છે કેવો હતો એકદમ સપાટ અને સીધા ઢોળાવવાળો હતો. હિયર દેર વેર નો ફૂટ હોલ્ડ. અહીં પગ મૂકવાની કોઈ જગ્યા ન હતી બરાબર, અહીં પગ મૂકવાની કોઈ પણ જગ્યા હતી નહીં. હિયર દેર વોઝ નો. ધ ants came up to this their progress stop. હવે જો
અહીં જગ્યાનો એટલે કેટલી કીડીઓ છે, બરાબર, કીડીઓને આ જગ્યા આવી અને તેમનું જે આગળ વધવાનું હતું, બરાબર, પ્રોગ્રેસ હતું, એ કેવું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો કે અટકી ગયું. એ હવે આગળ જઈ શકે તેવું છે નહીં. બરાબર, હિયર ધ નો ફૂડ વોર ધ એન્ડ્સ કેમ અપ એન્ડ ધીસ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. ઇટ સીમેડ ધેટ દે હેડ બીન ડિફીટેડ. બરાબર, એવું એમના મનની અંદર એમને શું થયું? એવું લાગતું હતું કે અંતે તેમની હાર થઈ ગઈ, એટલે કે હારી ચૂકે, ડિફેક્ટ. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લમ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. હવે જો ઘણી બધી કીડીઓ કે જે આ ભાગ પર ચડતા થાકી ગઈ હતી, એમાંથી એક કીડી છે એ ટોચ પર પહોંચી જાય છે. જો ઘણી બધી પ્રયત્ન કરે છે, એમાંની એક કીડી છે એ ટોપ ઉપર એટલે કે પહોંચી શકે. This one was immediately met by a number of ants for the anthill to whom it conveyed the message. Message એટલે સંદેશો. અને તરત જ આ કીડીઓ છે, આગળ આપણે ચિત્રમાં જોયું જોઈએ, લાઈન બંધ ચાલતી હોય છે. કીડીઓ કેટલીક એટલે છે ટેકરીઓ ઉપર રહેલી બીજી કીડીઓને મળીને તેમને એક સંદેશો પહોંચાડ્યો. જો કન્વે ધ મેસેજ, એને સંદેશો પહોંચાડે છે. એન્ડ નાઉ ધ સરપ્રાઇઝિંગ થિંગ હેપન. હવે જો એ મેસેજ આપ્યા પછી હવે એ આશ્ચર્યજનક બાબત બની ગઈ. બરાબર, ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગન ટુ ક્લમ્બિંગ ડાઉન ઇન ધ પીટ બેકવર્ડ, ઇચ હોલ્ડિંગ ધ ટ્રેપ એન્ડ ઓફ અનધર આન્ટ્સ ઇન ફ્રન્ટ. જો ટોચ ઉપર કીડીઓ ખાડાની અંદર પાછા ઉતરવાનું ચાલુ કર્યું. બરાબર, અનધર એન્ડ ઇન ફ્રન્ટ. In this way, the ant chain was soon formed, which slowly dropped down the step side. દરેક કીડીઓ આગળ જે છે કીડીઓને પૂંછડી પકડી અને આવી રીતે કીડીઓને એક હાર તરત જ બની ગઈ ને, બરાબર, જે છે ધીમેથી સીધું જે ટોળાણ એ બાજુની તરફ ઉતરતી જતી રહી. When it reached and waiting with their load, they're carrying the clump up and chain, and chain. They're clumping the chain and the came out at the top. શું કહે છે કે જ્યારે આ હાર વજન ઉંચકીને રાહ જોતી કીડીઓ સુધી પહોંચી અને તેઓ વજન જતી કીડીઓ છે સફળતાથી તેની ઉપર હાર બનેલી કીડીઓ પર ચડી ગઈ અને ટોચ ઉપર પહોંચી ગઈ. વિદ્યાર્થી મિત્રો જોઈએ આ ઓર્ગેનાઇઝ છે. આ પેરેગ્રાફ સમજીએ તો શરૂઆતના એકાદ છે, બરાબર, બધા પ્રયત્ન કરે છે બધી કીડીઓ, બરાબર, પણ પહોંચી શકતી નથી. પરંતુ એમાંની એક કીડી છે એ ટેકરી ઉપર પહોંચી જાય છે અને પછી શું કરે છે તો એક મેસેજ છે પાસ કરે છે. અને એ મેસેજ પછી એક સરપ્રાઇઝિંગ હેપન બને છે. બરાબર, કે એ બધી છે એ ક્લમ્બિંગ ચડે છે, હારબંધ ચડે છે, બરાબર, એકબીજાને જોઈન્ટ થઈ જાય છે અને ચેન બનાવે છે. અને એના ઉપર એ ચેન બનાવ્યા પછી, બરાબર, એ ચેન ઉપરથી, બરાબર, બીજી કીડીઓ જે લોડ લઈને જાય છે, વજન લઈને જતી કીડીઓ છે, એમના ઉપર થઈને આપણી ભાષામાં કહીએ તો પુલ બનાવી દે છે. બરાબર, અને એના ઉપર થઈ કે કારણ કે એ પીઠ ઉપર ચડવું એ અઘરું હતું, આપણે આગળ જોયું હતું, તો એમના ઉપર થઈ અને એ કીડીઓ છે એ પોતે છે ક્લમ્બ કરે છે અને ટોપ ઉપર પહોંચી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી, બરાબર છે, ત્રીજો જે પેરેગ્રાફ છે, બરાબર, ચિત્રની અંદર પણ તમે જોઈ શકો જે ઇમેજ ઓફ એન્ટ હિલ, આગળનું આપણે ચિત્ર જોયું હતું, તો આ લોકો આ રીતના ચેન બનાવે છે. બરાબર, આ કીડીઓ છે એ ચેન બનાવ્યા પછી, બરાબર છે, એ ચેન બનાવ્યા પછી એ ચેન ઉપર બીજી કીડીઓ છે જે વજન ઊંચકીને જતી કીડીઓ છે, એ કીડીઓ છે એમના ઉપર થઈ અને એ પોતાનો ખોરાક છે એ પહોંચાડે છે. બરાબર, ક્યાં પહોંચાડે છે તો કે પોતાનું જે એન્ટ હિલ છે ત્યાં સુધી. હવે આમની અંદરથી આપણે પ્રશ્ન જોઈએ, વાય ડીડ એન્ટ સીમ ટુ હેવ બીન ડિફીટ. શા માટે દેખાય છે કે હારી ચૂકેલી? બરાબર, કારણ કે અઘરું હતું. વેર ટ્રાઇંગ ટુ કમ અપ ધ પીટ વિથ ધ બર્ડન ઓફ ફૂડ. ભાર હતો, બરાબર, ફૂડનું, બરાબર, ખોરાક. ધેર વોઝ કમ્પ્લીટલી સ્મૂથ અને સ્ટેપ. સ્મૂથ હતો, લસડી જાય તેવો હતો, સ્ટીપ હતો, ઢોળાવવાળો હતો. ધેર વેર નો ફૂટ હોલ્ડ. પગ રાખવા માટેની જગ્યા નહોતી. ધ આન્ટ્સ કેમ અપ
ધોઝ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ ધેર, અને પોતાનો જે છે બરાબર એ ધે સીમેડ ટુ હેવ બીન વેર, આ જોઈ અને પોતે હારી ચૂકેલી એવું લાગે છે. વોટ ડીડ વન ઓફ ધેમ ડુ, એમાંની એક છે એને શું કર્યું? ધ વન ઓફ ધેમ હુ કુડ સમ હાઉ મેનેજ ટુ રીચ ધ ટોપ ઉપર પહોંચે છે, વોઝ ઇમિડિયેટલી મેડ બાય નંબર ઓફ એન્ડ ફ્રોમ ધ એન્ટ હિલ, બરાબર ઇમિડિયેટલી તાત્કાલિક નંબર ઓફ એન્ડ ફ્રોમ ધ હિલ, સી કન્વે ધ મેસેજ ટુ ધેમ, અને એમને છે એ મેસેજ મોકલે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો જે આજે આપણે ચોથો જે પેરેગ્રાફ ભણવાનો છે એમના વિશેને, સચ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ટ હેઝ બીન નોટિસ એન્ડ સ્ટડી બાય મેની વે, બરાબર આ પ્રકારનું કીડીઓનું હોશિયારી દર્શાવતા વર્તનનું ઘણા બધા દ્વારા નિરીક્ષણ અને અભ્યાસ કરવામાં આવ્યો. ઘણા સચ બિહેવિયર શોવિંગ ધ એડપ્ટનેસ ઓફ એન્ટ, બરાબર છે હોશિયારીપણું, બરાબર નોટિસ સ્ટડીનો અભ્યાસ છે એ ઘણા બધા અભ્યાસ કર્યો. નાઉ સાયન્સ હેઝ એ ડિસ્કવર સમથિંગ અબાઉટ ધ એન્ટ લાઈફ વિચ સીમ ટુ શો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટીની ક્રિએચર ઇન વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. હવે જો સમજો, હવે વિજ્ઞાને છે કીડીઓની જિંદગી વિશે ઘણી બાબતો શોધી જે દર્શાવે છે કે આ નાના જીવની બુદ્ધિ છે એ માણસની બુદ્ધિથી એકદમ નજીક છે. જો ઇન્ટેલિજન્ટ ઓફ ધીસ ટીની ક્રિએટ, ટીની એટલે નાનું જે છે એ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્ટ, એટલે કે એકદમ નજીક છે મનુષ્ય. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સેપ્ટ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફ્રોમ યોર ઓવન ઓપિનિયન. જો દરેક વૈજ્ઞાનિકો છે આ બાબતથી બરાબર સંમત નથી કે મનુષ્યની ઇન્ટેલેક્ચ્યુઅલ છે એટલે કે બુદ્ધિ છે એ કંઈ કીડી જેટલી એથી પણ વધારે છે, એટલે એ લોકો સંમત નથી થતા. પરંતુ તમે આ બાબતો કેટલીક હકીકતો જોઈ શકો છો અને તમારા પોતાના અભિપ્રાય બનાવી શકો છો, બરાબર અને આવશે બરાબર છે. આગળ આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે જોશું તો કયા પ્રકારની કીડીઓ છે એમનું કાર્ય જોશું તો આપણે ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે હકીકતમાં એ કીડીઓ છે એ મનુષ્ય જેટલું જ એમની અંદર જીવન છે એ બુદ્ધિમય છે. એટલે કે આ પ્રકારની કીડીઓની હોશિયારી દર્શાવતા ઘણા બધા વર્તનનો ઘણા બધાએ નિરીક્ષણ કર્યો, અભ્યાસ કર્યો. હવે બરાબર એમની અને એ છે બરાબર વૈજ્ઞાનિકો, અમુક વૈજ્ઞાનિકો એ બાબતમાં સહમત નથી, પરંતુ તમે આ બાબતોની કેટલીક હકીકતો જોઈ શકો છો અને તમારા પોતાના અભિપ્રાયો છે એ પણ બનાવી શકો છો. ઓન ઓપિનિયન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ 4 છે એમની અંદરથી પ્રશ્ન કેવા બને? વોટ હેઝ સાયન્સ ડિસ્કવર અબાઉટ એન્ટ લાઈફ? વોટ શું શોધ્યું? સાયન્સ વિજ્ઞાને ડિસ્કવર્ડ એટલે શોધવું, બરાબર અબાઉટ ધ એન્ટ લાઈફ એટલે કે કીડીઓની જિંદગી વચ્ચે. સાયન્સ ઇઝ એ ડિસ્કવર અબાઉટ એન્ટ લાઈફ that the intelligence of ants is very close to human intelligence, એટલે કે માણસની બુદ્ધિ જે છે એમની નજીક છે. એટલે કે માણસની બુદ્ધિ જે છે એટલે કે શું કહેવા માગે છે એટલે કે નાના જીવની બુદ્ધિ છે માનવની બુદ્ધિની એકદમ કેવી છે? નજીક છે. આ જે સાયન્ટિસ્ટ છે એ ડિસ્કવર કર્યું છે. પિક આઉટ ધ કરેક્ટ સિનોનિમ્સ એડપ્ટનેસ ફ્રોમ ધ ફોલોઈંગ, બરાબર એમાં ઇન્ટેલિજન્ટ, એટેચમેન્ટ, એક્સપર્ટાઇઝ, બરાબર આ 3 શબ્દ આપેલા છે. એમાં સિનોનિમ છે એડપ્ટનેસનો મતલબ થાય છે એક્સપર્ટાઇઝ, બરાબર છે એટલે કે એક્સપર્ટ હોય છે એ બુદ્ધિ જેને કહી શકાય ઇન્ટેલેક્ચ્યુઅલ, એ એમનો મિનિંગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ છે આપણે ટૂંકમાં જે યુનિટ 5 છે એમનું રીડ 1 આંટ્સ એટલે કે કીડીઓ એમનો પાર્ટ બીજો છે. એમના 4 પેરેગ્રાફ છે એ આપણે અહીં પૂર્ણ કરવાનો પ્રયત્ન કરેલો છે. અને બરાબર એ આપણે હવે પછીની જે છે એમની અંદર ઘણી પ્રકારની કીડીઓ આવશે. એમની અંદર એક બુદ્ધિશાળી જીવજંતુ છે એમના વિશેની, બરાબર છે ખેતી કરતી કીડીઓ વિશેની પણ માહિતી આવશે. એના પછી આફ્રિકાની જે ડ્રાઈવર કીડીઓ છે એમના વિશેની પણ માહિતી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.